ખનીજ માફિયાઓ સામે સુરેન્દ્રનગરમાં કાર્યવાહી યથાવત। થાનમાં ગેરકાયદે ચાલતી ખાણોમાં ડેપ્યુટી કલેક્ટરની ટીમ ત્રાટકી। પોલીસને જાણ કર્યા વિના જ ડેપ્યુટી કલેક્ટરની ટીમે આકસ્મિક રેડ કરી કાર્બોસેલની ખાણોમાં કામ કરતા મજૂરોને મુક્ત કરાવાયા। મોટી માત્રામાં કાર્બોસેલનો જથ્થો મળી આવ્યો। ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ પણ મામલતદાર ઓફિસને સોંપી દેવાયો। સ્થાનિક પોલીસની કામગીરી ઉપર ઉઠ્યા સવાલ। સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરો સામે કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ। સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ માફિયાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। કાર્બોસેલની ખાણોમાં કામ કરતા મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા। સુરેન્દ્રનગરમાં થાનમાં ગેરકાયદે ચાલતી ખાણોમાં ડેપ્યુટી કલેક્ટરની ટીમ ત્રાટકી છે। પોલીસને જાણ કર્યા વિના જ ડેપ્યુટી કલેક્ટરની ટીમે આકસ્મિક રેડ કરી છે। કાર્બોસેલની ખાણોમાં કામ કરતા મજૂરોને મુક્ત કરાવ્યા કલેક્ટરની ટીમે। મોટી માત્રામાં કાર્બોસેલનો જથ્થો પણ મળી આવ્યો છે। ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ મામલતદાર ઓફિસને સોંપી દેવાયો। સ્થાનિક પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે સ્થાનિક પોલીસને શું જાણ નહોતી। સુરેન્દ્રનગર જિલ્લાના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ અધિકારી દ્વારા 100 થી વધુ કાર્બોસેલની ખરીદ પકડી પાડ્યું છે। ગેરકાયદેસર આ કાર્બોસેલ કાઢવામાં આવતો હતો અને ખનન કરવામાં આવતું હતું, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા થાન તાલુકાના પાડુલા અને જામવાડી વિસ્તારમાં 100 થી પણ વધુ કુવાઓ ઝડપી પાડવામાં આવ્યા છે। ત્યારે હાલ આ જગ્યા ઉપર પ્રાંત અધિકારી, તલાટી અને મામલતદારની ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગને અંધારામાં રાખી અને સ્થાનિક પોલીસને પણ અંધારામાં રાખી અને પ્રાંત અધિકારી દ્વારા આ સ્થળ ઉપર સવારે 6 વાગે રેડ કરી અને કરોડો રૂપિયાની ખનીજ ચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ત્યારે હજુ પણ ઝીણવટપૂર્વક પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે આ વિસ્તારમાંથી કરોડો રૂપિયાની ખનીજ ચોરી થયાનું તપાસ બાદ ખુલવા પામશે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક જગ્યાએ આ રીતે ખનીજ ચોરી થાય છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ફક્ત 70 થી 80 કુવાઓને જ માન્યતા આપવામાં આવી છે। ત્યારે આ એક સ્થળ ઉપર 100 થી પણ વધુ કુવાઓ ધમધમી રહ્યા છે। તે અંગે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા રેડ કરી અને આ ગેરકાયદેસર ખનનની પ્રક્રિયાને બંધ કરવામાં આવી છે। જિગ્નેશ પંડ્યા, એબીપી અસ્મિતા, સુરેન્દ્રનગર। ખનીજ માફિયાઓ સામે સુરેન્દ્રનગરમાં કાર્યવાહી કરવામાં આવી। ગેરકાયદે ચાલતી ખાણોમાં ડેપ્યુટી કલેક્ટરની ટીમ ત્રાટકી। પોલીસને જાણ કર્યા વિના સીધી ડેપ્યુટી કલેક્ટરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી। કાર્બોસેલની ખાણમાં કામ કરતા મજૂરોને તાત્કાલિક મુક્ત કરાવવામાં આવ્યા। કાર્બોસેલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ પણ કબજે લેવાયો।